આ પરિવારના 75 વર્ષે હસતા ચહેરા જોવા મળ્યા છે। આ પરિવારને 75 વર્ષના આઝાદીના સમય બાદ પ્રથમ વખત પોતાના નિવાસ સ્થાને દીવા બળ્યા છે। બગસરા તાલુકાનું સુડાવડ ગામ છે અને મારા ગામની 1700 જેવી વસ્તી છે। એમાં લગભગ 100 લોકો અને 20 પરિવાર ગામથી થોડા દૂર એટલે કે 1 કિલોમીટર વર્ષોથી વસવાટ કરતા હતા અને કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધા નહોતી। હું જ્યારથી સરપંચ તરીકે જવાબદારી સંભાળી ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે છેવાડાના માનવી સુધી ગરીબોને સરકારની યોજનાનો કેમ મારે લાભ ત્યાં પહોંચાડવો એ હર હંમેશ હું પ્રયત્ન કરતો અને આજે એ વીજળીકરણ એટલે કે જ્યોતિગ્રામ યોજનામાંથી આ 15 પરિવારોને હું લાઇટ આપી શક્યો એ રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈના પ્રયાસથી અને એમની ભલામણથી અમારે 15 પરિવારને આજે જ્યોતિગ્રામમાંથી વીજળી અમે અપાવી શક્યા છે। અને સાથે સાથે અધિકારીઓએ પણ અમે એ ડોક્યુમેન્ટેશન એમને પૂરા કર્યા એટલે ગણતરીના દિવસોમાં 1 કિલોમીટર જેટલી ગામથી જે દૂર આ વિસ્તાર છે ત્યાંથી જ્યોતિગ્રામ યોજનાનું એ જોડાણ આપી એ થાંભલા વીજતાર બાંધી અને આ 15 પરિવારને આજે એના ઘરે વીજળી કરી છે। એટલે મને એક વાતની ખુશી એ છે કે ધનવાનોના મહેલમાં ઘીના દીવા તો થતા હોય છે પણ જ્યારે ગરીબોના કુબામાં જો એક ટમટમિયું થાય તો એનો મને વિશેષ આજે આનંદ છે। એમ અમે આ ગરીબોના કુબાની અંદર ટમટમિયા કરી અને એને જળહળતા પ્રકાશ અપાવવાનું કામ ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલભાઈ અને ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈના પ્રયાસથી મારા ગામના આ છેવાડાના માનવીને એક વધુ સુવિધા મળી છે એનો મને વિશેષ આનંદ છે અને સરકારનો અને અધિકારીઓનો આ તકે હું આભાર માનું છું। સાહેબ એમાં એવું છે કે મારું નામ હરિભાઈ પોપટભાઈ દેવી પૂજક મકવાણા। તો મારું ગામ છે સુડાવડ, બગસરા તાલુકો, અમરેલી જિલ્લો। તો અમે અમારા ગરડિયાના અમે અહીં વર્ષોથી અમે લાઇટ વગરના હતા, ખાલી અમે દીવા કરી અને અહીં રહેતા હતા। તો અમારે આ બધી મુશ્કેલી હતી તો અમારા ગામના સુડાવડ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ આસુદરિયા એને અમે અરજ કરી કે ભાઈ અમારે કોઈ રાહત કરાવી દો આગળ કોઈ હરીને। તો એને અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો એટલે એને અધિકારીઓને લાગવગથી એને કૌશિકભાઈ આવ્યા અને એને અમને તાત્કાલિક અમને સહાય કરી અને આ લાઇટ ઘેરે ઘેરે લાઇટ પુગાડી દીધી। અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે। અમારા બાલ બચ્ચા હવે ગમે અંજવાળે રી પછી પંખા ફરે નકર અમને મચ્છર તોડી નાખતા હતા। ઘણી અમારે મુશ્કેલી હતી પણ છતાંય સિંહ દીપડાનો ત્રાસ હતો અંધારે કે પણ ભગવતીએ અને અમને ભગવાને કાંઈ વાંધો આવવા દીધો નથી પણ અમારે અંજવાળા થઈ ગયા। હવે કદાચ કાંઈ પણ અમારે મુશ્કેલી હોય તો એ જનાવર આવે કોઈ અમારા બાલ બચ્ચા રખડતા એટલે અમે નજરની સામે રહે અંજવાળે